ઓહો આટલા બધા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હાય 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 હાય. સુપર હું સુપર. ચલો આજે ગુવારનું નથી, આજે દૂધી ચણાની દાળનું શાક. દૂધી ચણાની દાળનું શાક. શેનું શાક બનાવો છો? દૂધી ને ચણાની દાળ. ઓકે. ટમેટાનો કર્યો વઘાર ઝીણા ઝીણા. હલો ઢોકળી ખાવા. હજી તો ચા પીધો મેં ઉઠીને. શું બનાવો છો? દૂધી ચણાની દાળનું શાક. વાવ. એક મિનિટ હો. આવ. યુ ફ્રોમ સુરત. અત્યારે ચા પીવાય તો મોડા ઉઠે તો મોડા જ પીવાનું હોય ને. ચાલે 2 મિનિટ ઉભા. ચીકુવાડીમાં કઈ ચીકુवाड़ी भाई? कौन सी चिकवाड़ी की बात कर रहे हो? जमी लीधु ना. હજુ તો મારો 2:30 વાગ્યાનો ટાઈમ જમવાનો. એટલે મારો તો 4-5 વાગ્યાનો છે, પણ ઘરે 2:30 વાગે જમે બધા. हम आते हैं जब तनिक रुको. मसाला सब अच्छे से डाल के वघार को मतलब कुकर को ढक देते हैं. बाकी છે જમવાનું. બહુ તીખું નથી કરવાનું બસ. ચલો આમાં નાખી દઈએ આપણે પાણી અને ઢાંકી દઈએ. હું રાતે 12:30 જોઉં લંડનમાં શું કરે. બરાબર આવું ઉભા રહ્યું છું. એના કરતા આપણે જૂનું કુકર બરાબર. કડવા ચોથ કરતા હશું ને કોઈ વસ્તુ નથી હોતા આપણે નહીં. આમાં એમ નહીં થાય. આપણે ખારિયા કરવાના છે તો પેલા પાણી નીતાર લે. ઝોમેટોમાંથી રોજ થોડું હોય, રાતે આવે ઝોમેટો ભૂખ લાગે તો ઈ સાઈડમાં હોય. જમવાનું તો ટાઈમે જ હોય. ઝોમેટો તો કેવું ખબર, ખાવાનું ટાઈમે ખાઈ લીધું પછી એક્સ્ટ્રા ભૂખ લાગે ને તો ઝોમેટો.
ખારિયા કરવાના છે મૂળાના. મહેશભાઈ મહેસાણા એક જ વાર રહેવાનું નહીં, આપણે કાંઈ રહેવા દેવાનું નહીં. ભગવાન ભલું કરે. લંડન નથી જવાના જીતભાઈ જોડે. હાલો ગાડી કાઢો. હું દરજી છું બરાબર. આવો લંડનમાં શું કરે? આ એક ને એક સવાલ કેટલી વખત કરશો ભાઈ? જો સિટી માં ક્યારે આવું છે હવે? જગત નાકા આવી છે લગાવી. લાઇટ નો પ્રકાશ વધારે પડે છે, કેમેરો બરાબર નથી. કે અનુસાર બનાવો એટલે ક્યુટ લાગો છો મસ્ત. બરાબર. ક્યારેક મસ્ત રેસીપી મૂકો. આ કોને એવો વિડીયો બનાવવાનો ટાઈમ છે? किसके पास इतना टाइम है वीडियो बनाने का भाई? સુગંધ મસ્ત આવી. 3 સીટી થાય મમ્મી, હજી 3 સીટી થાય. હા હું તને કહેવાની છે કે એકાદી કરીને આમાં મીઠું ન નાખું ને કમ્પ્લીટ ને. હું હા ઓકે. તો લાગે છે હવે હું મેં કરી નાખ્યું વકડિયા. હવે એટલું બધું નથી, ઓછું જ છે. 250 નું કેટલું? ચાલો શાક બંધ કરું ને એટલે લોટ બાંધી નાખો. કેમ બોલતા નથી? હા બાબા 2 મિનિટ. अभी हम आते हैं, तनिक रुको. क्या गयो ढाकવાનું કેમ ગયું? શું બનાવો દીદી? બનાવ્યું મેં દૂધી ચણાની દાળનું શાક, મૂળાના ખારિયા. લોટ બાંધવાનો છે તો થઈ ગયું એમ. हम ना मोड़ा उठते हैं तो काम भी मोड़ा मोड़ा होता है. दोपहर का टाइम हमारा बर्तन कपड़े का है. हेलो કીધું તો ખરા. હવે અહીં ટાઇટલ મૂકી દઉં કે હું બનાવું છું એમ. હું તો શીખું છું, મને નથી આવડતું બધું. ससुराल जाना है तो सीखना पड़ेगा ना. दूधी चना દાળનું શાક મારું ફેવરિટ. બરાબર. આપણે ફેવરિટ એવું કાંઈ નહીં પણ ચાલે.
મારી ઘરે ફ્રીજ નથી તો અમે લોકો એ અકોર્ડિંગ શાક લાવીએ. આમ લાવીએ ને ત્યારે ખબર હોય કે આજે આ લીધું તો આ ન લવાય, કેમ કે અમુક વસ્તુ એવી હોય કે એક જ દિવસ રહી. દૂધી કાલે જ લાવી પણ આજે એટલે બન્યું કેમ કે દૂધી 2 વાર થાય, દૂધી મોટી હતી. 33 થયા તો નહીં, 33 નથી થયા, 29 થયા. 29 રનિંગ. આ મારે લખાવાનું છે 1997. રોટલો ખાવ કે નહીં દીદી? હા, શિયાળામાં રનિંગમાં રોજ ના બને મારા ઘરે. હાલો આજ મારે મગજમારી કરવાની છે. મિંત્રામાંથી મેં શોપિંગ કરી હતી તો પ્રોડક્ટ જોઈ એવું ન આવ્યું. જ્યારે એમાં ચોખ્ખું ચોખ્ખું બતાવે છે કે કુર્તીમાં બેલ્ટ છે, તો બેલ્ટ તો આવ્યો જ નહીં. હું કંઈ ન આવી બેલ્ટ લગાવવાની, તો મેં એમાં કમ્પ્લેન કરી. તો મિંત્રામાં તો કેવું, જે સવાલ પૂછે ને કે તમને શું પ્રોબ્લેમ છે, નીચે જવાબ આપણે સિલેક્ટ કરવાના કેબીસીની જેમ. તો એમાં એ વસ્તુ આવતી જ નથી નીચે કે તમને એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે. નીચે આપણું જે પ્રોબ્લેમ હોય ને એ નીચે આન્સરમાં નથી આવતું. તો એ ભાઈ રિટર્ન લેવા આવ્યા. મેં રિટર્ન આપવા માટે રિક્વેસ્ટ નાખી ને તો આવીને કહે કે તમારું પ્રોડક્ટ જે બતાવે છે ને નથી, આમાં બેલ્ટ નથી ને, તો હું પાછું ન લઈ જાઉં. તો કાંઈ વાંધો નહીં, મને આપી દો. મેં કીધું એડ્રેસ તમારું જે મેન ઓફિસ હોય એનું, હું લાઈવ આવીને તમારા મેડમ મારે વાત કરીશ. મેં કીધું 2200-2300 રૂપિયાની કુર્તી. પ્રોડક્ટ તો પૂરું આપો યાર, જે તમે બતાવો છો એવું. તો એટલે મગજમારી કરીને કાંઈ થોડી 2200 રૂપિયામાં તો કેટલી બધી કુર્તી આવી છે. આમાં હજી પાણી નાખું ને મમ્મી? બિલકુલ નહીં, મેં તો થોડુંક નાખ્યું. જો આ બાયપું ને આપણે બધા સંભારામાં તો નાખીએ તો મૂળા એમને પાકી જાય. તો આ તો એટલું જ ને, જરાક જ નાખ્યું, છૂટે એટલું જ. ઓકે હાલો. તો મેં હાવ નીચોય નાખ્યા હતા એટલે થઈ ગયું ને, જેટલું કાઢ્યું એટલું નાખી દીધું. હું વિચારું, મેં કીધું મમ્મી હાવ નીચવાનું કીધું તો આપણે પાણી તો ન નાખતા. જો આવું થાય કાંઈ નહીં, હું શીખી જઈશ. હાલો શાક ચેક કરી લઉં. શાક તો આપણું મસ્ત જ બને આપણું શાક તો. હા હવે તાપ ધીરો રાખ્યો બસ. માં જઈને પાછું મારે નવેસરથી શીખવાનું ને આવા ગેસ ન હોય ને, આમ ઓલા ટચ સ્ક્રીન સગડી હોય. મમ્મી કરે કઈ કપડા છે બધું મેં લઈ લીધું. તો વાસણ સાઈડમાં રાખજે. ઉટક્યા હજી તો વાર લાગશે એને. આ થઈ જાય એટલે ઉટક્યા આવે. રોટની ઉતાવળ. જય દ્વારકાધીશ. હા મમ્મી, હા મેં સાંભળ્યું. હવે તું જા, હું કરી લઈશ. હા મને ખબર છે, ગેસ ધીરો જ છે મારી માં. બેહી જાહે. એને કેવું આદત છે, મારી મમ્મીને કંઈક બનાવતી ને તો એ ત્યાં માથે જ ઊભી હોય, હટે નહીં. અને આપણને મને તો દૂધ કેવું કંઈ ગરમ થતું ને તો ઊભું રહેવા બહુ કંટાળો આવે. જાડા થઈ ગયા એ નજર લગાવવામાં ભલે થઈ ગઈ બરાબર, પણ એ મને ડબલ ખવડાવે. એને ખબર છે કે હું 2 જ રોટલી ખાઉં તો મને 3-3, 4-4 રોટલી હું કામ ખવડાવે? પછી શું થાય? મગજમારી ન કરવાની યાર, ખાવાનું ધમકાવીને ખવડાવે. પછી મારે ખાઈ લેવું પડે. તમે ને ભાઈ કેટલા વર્ષના? હું 29, 28. ના અહીં મારે 25 જ છે અને 28 નો કે એમ કે નહીં, હું 25 નો જ છું. દોરીમાં કપડા છે કાલના પહેરેલા કપડા છે દોરીમાં. જો છે હું રોજના રોજ છે ને, મને એવી આદત છે કે રાતે જે કપડાં હું ચેન્જ કરું ને, એટલે મારા કપડાં હું રાતે જ ધોઈ નાખું, વોશ કરી નાખું. એટલે બપોરે કંટાળો આવે, અત્યારે જમવાનો ટાઈમ હોય કે નહીં, મને રાતે બધું કામ કરવું બહુ ગમે. તો હું જાગતી હોય કે નહીં એમ બી રાતે, તો હું રાતે મારું કામ કરી નાખું. મારા કપડાં રાત્રે ચેન્જ થાય એટલે તરત ધોઈ જાય. સારું કામ કરો છો, બરાબર. ચલો આપણે શાક ચેક કરવાનું છે.
એડ કરો. એ આરામમાં છે, આરામમાં. એટલે આજે મેં ડિસ્ટર્બ, કાલે 2 જણાનો બર્થડે હતો તો લેટ થઈ ગયું હતું સાથે, તો હું તો સુઈ ગઈ હતી. હજી એકાદી સીટી કરીશ તો ચાલશે. રસો બળવા દો, સીટી કરું. બોલ રસો લે. દાળ તો ચડી ગઈ છે, એકાદી સીટી ખાઈ તો વાંધો નહીં. ચડી ગયું હોય તો રસો બારી નખાય, ન ચડ્યું હોય એવું લાગે ચડી તો ગયું. તો રસો એમને જ બારી નખાય. ઓકે, હાલ ખુલ્લું રાખીને રસો બાળી નાખું. આવું પછી ઓલો ઠંડો ન કરે. બંનેની જોડી બહુ સરસ છે. થેન્ક યુ. ચલી કો આગ કહેતે હૈ, બુજી કો રાગ કહેતે, એવું હોય કે જો અમને ન ખબર હોય. ફૂલ રાખીને હમણાં રસો થોડોક બાળી નાખો. ખુશ રાખે. થેન્ક યુ. શું બોલું? ભજીયા બનાવો બેટા. ભજીયા મને આવડે છે, પણ લાડવા હું એકલી નો બનાવું. બનાવ્યા હતા લાસ્ટ ટાઈમ, પણ હું એકલી નો હોય મમ્મી બધું કરાવે. ઓકે, આને કેટલું ચડવા દેવાનું મમ્મી? આ ખારી આવો હે? મને મૂળા નો ભાવે. સાફ થઈને કહું તો છું, મમ્મી કરતી હોય. હા થઈ ગયું. હા તો આ ખુલ્લું રાખીને બાફી નાખો. આવું હજી હળદર થોડીક વધારે નાખી હોત તો હાલે. મેં ખારિયા પહેલી વાર કર્યા છે, હું કહી દઉં બધા. મમ્મી કરે, મને શાક રોટલી જ કરો, બાકી રેગ્યુલર સંભારા થતા હોય. તો ગાજર ભાવે? બોલો માં, મેં કાલે જ કીધું તું મને હું હલવો બનાવું. મેં રસોઈ ડિપાર્ટમેન્ટ બહુ લેટ સંભાળ્યું. ખાવા આવી તો તું તો આવે એટલું જ છે. પણ અમારે બધા 2 રોટલી વાળા છે, પપ્પા 3, 3.5 બસ. એટલે અમારે લિમિટમાં હોય ને, કેમ કે અમારે ફ્રી જઈ નથી, પછી નાખી દેવું પડે, એ નહીં પોસાય. મેં દૂધી ચણા દાળનું શાક લંડનમાં કર્યું હતું. બહુ વધારે થઈ ગયું હતું, કેમ કે મને ક્વોન્ટિટીમાં ન ખબર પડે દાળ ને એવું મમ્મી બોલે કે નહીં. ત્યાં ફ્રી જોઈએ એટલે ચાલે. આમ 2 વાર ખાધું. મને માણસો વધી જાય ને ઘણી વાર આમ તો ક્વોન્ટિટીમાં કેવડાવે, મને બહુ ખબર ન પડે. શાક લઈ આવતા આવડે, હું કાલે જ લાવી બધું. લંડન કેદી જાઉં? બસ હાલો, ચલો ગાડી નિકાલો. चलो एक तो થઈ ગયું, ગેસ कर दे बंद. अभी दूसरा नंबर એડ કરો ને પ્લીઝ. હું કોઈને એડ નથી કરતી, કોઈ ખોટા આવે તો ફ્રી જોઈએ જ ને નથી અમારા ઘરે. મને રાતે નાક બંધ થઈ જાય એટલે બાજુની શેરીમાં નથી, લંડન થી જઈ આવે. હા તો આ લોકોને ખબર નહીં પડે, પણ હું ખુશ છું. મારે કેવી રીતે જવાનું હોય? ચલો
હું એમ કહું ને, તું કાંઈ મને મળવા નથી આવતો, તું જાને. મને કાલે ન આવ્યો ને મળવા તો મને બોલાવતો નહીં, પછી હું ટિકિટ બુક કરાવું. મજા આવે. પછી સીધો ફોન જ આવે, બુકિંગ થઈ ગયું. કુકરમાં શાક બનાવાય. હા, સીટી કરી ચાલ નીકળ, ચાલુ લાવે તો બનાવ્યું. મોટા માણસો બરાબર. હા, એ તો મેં છી કાયદેસર. થઈ ગયું મારું શાક મસ્ત બન્યું. ગેસ બંધ, કુકર બંધ. બફાઈ જશે. હવે વાસણ ઉટકવાના, પછી લોટ બાંધવાનો. એ હા, ફ્રીજ કેમ નથી? આ શાકનો ચમચો છે, આ સંભારાનો છે. એ શાકમાં લીંબુ રાખવાનું હતું. હા, લઈ લો. નાખી દીધું. ગામ છે મારું ખાખી જાડિયા. આ જવા દેવાનું છે, આ બધું ઉટકવામાં. કયો ને ઘરમાં કેમ ફ્રીજ નથી? મને એટલે વાંધવાનથી છે ફ્રીજ નું નામ આવે ને. જય માતાજી. કપડા વેચો છો? ના, મારા ઘરમાં જ છે બધા લઈ જાવ વાળા કપડા. આખી જાડિયા નહીં, ખાખી જાડિયા. ઓ ભાઈ, કપડા વેચો છો? ના ના ના, મારા પપ્પાને દુકાન છે કપડાની, શૂટિંગ નું કાપડ. જો કે મારા કપડાની વાત કરું ને તો કોઈ એક પર્ટિક્યુલર સેલ કરતા હોય ને એની દુકાનમાં ન હોય એટલા છે. એવું બોલવા મારે ખાલી નાઇટ ડ્રેસ જ રિપીટ કરવાના હોય. ની બહુ વધારે વરસ હાલે મારે, પણ કપડા નહીં. હવે ઘરની સાફ સફાઈમાં એવું છે, મારી માએ છે ને, હું નાની હતી ત્યારથી બહુ ભેગું કર્યું. મારી છોકરીને કરિયાવરમાં આપીશ ને લેતી જા. હું કાલે જ કહેતી હતી એને છે ને, બધી કાચની વસ્તુ કાઢીને બેઠી હતી. ઓફકોર્સ છોકરી હોય એટલે મમ્મીને શોખ હોય બધું દેવાનો, નીકળવું જ પડે ને. કાલ લંડન બરાબર, લંડન નહીં, દુબઈ કે બીજે કશે બી. હું એને પ્લેસ ન કહું, તારે જ્યાં તું મને બોલાવીશ ને હું આવીશ, પણ તું મને મળવા એમ. તો કાલે બધું કાચનું કાઢીને બેઠી હતી, સફાઈ હાલતી હતી. મેં કીધું તને બહુ શોખ હતો ને, લે મને જોવા આવશે, પછી હું પાણી લઈને જઈશ, પછી તું મને કરિયાવરમાં બધું આપીશ. પછી મેં જીતને ફોન કર્યો, મેં કીધું તું આ બહુ જાડા સારા નહીં લાગો એટલે ધ્યાન રાખજો. સલાહ ન આપો, સહકાર આપો. હું 12th સ્ટાન્ડર્ડમાં આવી ને ત્યારે બહુ જાડી હતી, મારો વજન 84 kg હતો. ત્યારે લગભગ સોશિયલ મિડિયા તો હું ન વાપરતી. પછી હું કોલેજમાં ગઈ, ZF વાડિયા વિમેન્સ. મારા ઘરમાં કેવું હતું ખબર, હું પહેલેથી ગર્લ્સમાં જ ભણી છું, સ્કૂલ ગર્લ્સમાં, કોલેજ ગર્લ્સમાં, માસ્ટર ગર્લ્સમાં. મારા ફાધરે મને ચોખ્ખું કીધું હતું જો ભણવું હોય તો વાડિયા, બાકી આપણે આગળ નથી ભણવું. એટલે ગર્લ્સ કોલેજ તો ત્યારે સુરતમાં એક જ હતી. બધાને તો બબીતા હાલો રજા રિપોર્ટ ઈ તમે છો, એટલે તમારે ફેક આઈડી માંથી ફેક ના મારે આવવું પડે પીઠ પાછળ ભસવા. જોકે તમે એના કરતા જાવ આવો. તો એડમિશન લીધું વાડિયામાં, પછી ગઈ ને તો ઓફકોર્સ કોલેજમાં તો બધી છોકરીઓ મ્યુટ છે. દીકા મ્યુટ, મારો અવાજ નથી આવતો? મ્યુટ નથી, નહીં મ્યુટ નથી, અવાજ આવે છે. અવાજ આવે છે.
કે નથી આવતો? આવે છે, આવે તો છે તો મ્યુટ, તમારું મ્યુટ છે. તો વાડિયામાં એડમિશન લીધું, પણ ત્યાં ગઈ ને તો ત્યાં તો અલગ અલગ છોકરીઓ દેખાય, અને પછી તો બધી છોકરીઓને જોઈ જો નક્કી કરી લીધું કે આપણે પાતળું તથા પતલું થઈ જાવ, આ બોડી નથી રાખવું એમ. મતલબ અલગ દુનિયાનું પ્રાણી હોય ને, જાડા માણસો ને બધા એવી રીતે જોવે. પછી મેં નક્કી કરી લીધું, અને પછી 3.5 મહિનામાં મેં 24 kg ઘટાડ્યું હતું. હા આવે છે દીદી, હા. એટલે એમ કઈ ટેન્શન ન લો. અત્યારે તો આખો દિવસ ખા કામ હોય ને માણસનો તો ટાઈમ વહી જાય. હું હમણાં કઈ કામ નથી કરતી, ઘરે ને ઘરે છું, એટલે મને ભૂખે વધારે લાગે. પણ મને કહે છે તું તાર ખા, મને કઈ વાંધો નથી. અને મને કોઈ દી નથી કહેતો તું જાડી થઈ ગઈ. કાલ નતો કહેતો લાઈવમાં, પરમ દિવસે કે ખા ને, મને કઈ વાંધો નથી. જો આવું આવે પછી માણસો જાડા ન થાય. હમણાં નકરું આવું જ ખાવાનું આવે છે. કેટલી બધી મોકેલી, અવાજ સરખો નથી આવતો. કેમ ભાઈ? કેમ છે માસી? આ કઈ દેવું છે? આ ડીપી તમે ઇફ આઈ એમ નોટ રોંગ તો ખાખી જડી હતી, મસ્ત. બસ જો ખાઈ પીને જલસા. હાલો, તમે રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ લ્યો, બાકી લાઈવમાંથી રજા રિપોર્ટ લ્યો. ઘરે હોય એટલે ભૂખ વધારે લાગે. હા, ફેવરિટ કઈ વસ્તુ છે જમવામાં? એવું કઈ નહીં આપણું પર્ટિક્યુલર કે આ જ ભાવે એવું. મને હું જે કહું ને બધું ખાવા પીવાનું આવે. તમારે નામ ના લેવું હોય તો કાંઈ નહીં બેન, એચપી કિંગ બરાબર. મને ચોકલેટ ખાવ તો પણ મારી છોકરી એમ કહેશે આપો, 2 વર્ષની છે. હા હાલો મોકલાવું. ક્યાં ગયા હતા? બેંગ્લોર. ખાખી જાડિયામાં રહેવાનું સુરતમાં છું. ખાખી જાડિયાની સોમનાથ આવો દર્શન કરવા. ત્યાં જ મોટા થયા. સુરત રહે છે યાર, બરોબર આવે છે અવાજ. ના કરી કરવા છે તમારે એમ કોઈ રહેતું જ નથી. જ્યાં સુધી મને ખબર છે ને, કોઈ દી મારી મમ્મીને કે કોઈ કુટુંબમાં કે કોઈ દિવસ કોઈને કડવા ચોથ રહેતા નથી જોયા. આપણામાં છે ને ઓલું કરે લાંબી ઉંમર માટે, એ વ્રત જીવ્રત કરે ને એવું હોય ને. મને ચોકલેટ બહુ ન ભાવે, પણ એ કિટકેટ ભાવે. ઘર સાફ કરી નાખો હવે. મને દસ જ ન દે, હું કામ બહારનું બધું કરી દઉં. મને વાસણ કરીને આપે ને, હું વાસણ પી દઉં, કપડાં ધોઈ દઉં, સફાઈ કરું ને. મારા જે બધા બોક્સ છે ને, મારા ખાનાની બધું મારી રીતે કરતી હોય ધીરે ધીરે. અને અમારે એવું ન હોય કે દિવાળી જ કરવાનું, મારું ચાલુ જ હોય. લોહી ના પીવે તો ઉંમર લાંબી જ હોય. એવું બોલે અમે લોહી તો પીવું પડે. અમારો મેઇન ખોરાક જ હોય લોહી. 5 kg કિટકેટ મોકલાવું ના, થેન્ક યુ. મને જોતી હશે ને તો હું જીતને કહીશ, મને મોકલાઈ દે. તમે કીધું એટલે તમારો આભાર. 5 મહિનાનો છે તોય તમારું લાઈવ જોવે છે દીદી. વાહ, શું વાત છે. એ તમારા હાથમાં ફોન હોય એટલે આમ કરીને જોતું હોય. બિગ ફેન મેમ. બાવલા જાને કરતો હોય કને. ક્યાં છો તું? એડ કર કે કામમાં છો? બોલ, મીટિંગમાં છો? सब कड़वा चौथ बोले हैं, मेरी सासू भी कड़वा चौथ बोलती है, बट करवा चौथ होता है, करवे की पूजा होती है. बराबर. भावेश गालिया હું બોલું તને? કઈ ભાષામાં ખાઈશ? બોલ. જય દ્વારકાધીશ, જય માતાજી. કઈ ભાષામાં ખાવી છે? તમે દર્દી છો? હા, એડ નહીં કર પ્લીઝ. તો કાંઈ નહીં, મેં તો તને પૂછ્યું કે તું ક્યાં છો એમ.
પાણી પીવાનું વધારે રાખો, ભૂખ નહીં લાગે. હા બેન, મેં સાંભળ્યું અને હું ટ્રાય કરીશ આ વસ્તુને ફોલો કરવાની. કાલે ચોકલેટ આવી, પછી પિસ્તા આવ્યા. પિસ્તા મને કે કાજુ બદામ પિસ્તા, મેં કીધું બધું એક હારે ન ભાવે, એક પછી એક મંગાવાય, ખોટું ઘરમાં પડ્યું રે. ગુજરાતીમાં ફાવશે મને, આપું ફોન કરીને. કઈ કાસ્ટના છે? દરજી અમે અને ઈ રાજપૂત. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? શાંતિ? ના, વાસણ ઉટકવાના. મારી છોકરીનું નામ લ્યો. છોકરી 5 વર્ષની છે, પરમાર ગુંજલ ધર્મેશ. આ તમારી છોકરીનું નામ છે કે તમારું છે? હાય જીદી ગલે હાય કીધું. ભાવલા તને ભાગ, તું ફટાફટ ડીએમ માં ભાગ. તમે દરજી છો? ક્યાં દરજી છો? મચ્છુ કટિયા સહી સુધાર. હું જીતને બતાવતી હતી એકવાર નામ. મેં કીધું અમારે કાસ્ટમાં આ રીતે આમ લખાય, તો એ વાંચતો તો મન કે દરજી બરાબર છે, આપણે આટલું લાંબુ નથી બોલો. ધ્રુવી છે. ઓકે, હાલો ધ્રુવી, મારા તરફથી હાય કહી દેજો ધ્રુવીને. ઓ ભાઈ, હું ભાઈ જા તું. બાવલા, બેસ્ટ ઓફ લક. તમારા વિડીયો જોરદાર હોય છે. બરાબર. ઠાકોર 9510 મારું નામ લ્યો. ચાવડા ઠાકોર રાજપૂત છે. અમે પણ દરજી જ છીએ. ઓકે, વાસણ ઉટકવાના બાકી છે. તમારે બપોરના છે ને? મારે સવારના છે હજી. ચલો, વાસણ ઉટકશું, કપડાં ધોશું, પછી જમશું, પછી પાછા વાસણ ઉટકવાના, પછી નાને કરવાનું ને પછી તૈયાર થવાનું, પછી ઇન્સ્ટાગ્રામમાં નવા નવા કપડાં પહેરીને ફોટો મૂકવાનો. હેલો, થેન્ક યુ. સાંજે વિચાર તો એવો હતો કે કિચનમાં રસોઈ કરતાં કરતાં રીલ બનાવીશ, પણ અત્યારે સાડી પહેરવાની ઈચ્છા ન થઈ, પછી મેં કેન્સલ રાખ્યું. हिंदी में बोलो, ताकि सब भाग जाए. અમે પણ દરજી છીએ. થેન્ક યુ બેન. હલો 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 હલો, ચાલો બાય બાય. અમે दर्जी છીએ तो दर्जी बराबर. समझ नहीं आ रहा आपका, तो आप रिमूव कर दो, आप मत देखो, क्योंकि मैं नहीं बोलूँगी हिंदी. હું નહીં કરીને હું જ હિન્દી બોલું છું. આવું થોડું હોય. થોડા દિવસથી તમારું લાઈવ રાખી દઉં ને એટલે જોયા રાખે. 5 મહિનાનો છે ખરેખર. ચેટ જીપીટી માંથી ફોટો બનાવીને હું મિરરમાં મૂકું છું ને, અહીંયા જ છે બેકગ્રાઉન્ડમાં. આ બારી આવે છે. બાવલા ચુપ, चिल्ला चिल्ला के स्कीमें बता दे सबको. તું બહુ માર ખાઈશ બાવલા. મળ તું મને મળ. હાલો 2-3 દીમાં આપણે પકોડા ખાવા મળીએ. બાવલા તું આવતો હોય ને તો દીવલાની દુકાને. હું કીધું ની નથી મળી તમને બેયને. મજામાં છો ને બેન? હા. સુરત ક્યાં રહ્યો છો? કતારગામ. ભાવલા જવાબ દे दे. हाल मार लाइव बंद करूँ. मैं तो हिंदी गुजराती मिक्स हूँ, तो दोनों समझ जाती हूँ. बराबर. મેરેજ થઈ ગયા છે હાજી. મોઢું બહુ મોટું છે તો ભલે ને રહ્યું. લે કાલે મળીએ. કાલ કયો વાર છે? શુક્રવાર. કરું ઓલાને ફોન હમણાં. કેટલીક ગ્રાહકી છે એટલે કયા ટાઈમે આવું એ ખબર પડે. બપોરે તો હું તો આવા ટાણે ઉઠું એટલે આપણે સાંજે જ મેળ આવે. એક સાથે ક્યારે રહેશો? બહુ જલ્દી. मैं चिल्ला चिल्ला के स्कीमें नहीं बताती. सैटरडे शनिवार बराबर. હું પણ સુરતથી જ છું. બરાબર. હાલો મળીએ રાતે લાઈવમાં. પ્રોપર ખાકી જડિયાનું રહેવાનું સુરતમાં. ચલો બધાને બાય બાય. હેવ અ નાઇસ ડે ઓલ ઓફ યુ. ટિલ ધેન ટેક કેર. સ્ટે સેફ. મેસેજ કરો, બાબાને બતાવીશ તમને. હા મને ડીએમ કરો, હું જોઈ લઉં. સગુન સારી શોપ. હવે સગુન સારી શોપ તો સુરતમાં કેટલી હોય. હાલો બાય બાય. ડીએમ તો પછી જ નહીં. મારે વાસણ ઉટકવાના છે, નહીતર મને ખાવા નહીં આપે મમ્મી. બાય.